તો રાખો શું રમો મોબાઈલ રમો ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી। તો આજે સવારે વહેલા આવ્યા હતા ખેતરમાં ચાર લેવા માટે। તો અમારા બાજુના ખેતરમાં અમારા પડોશમાં અમારા ભાઈઓ શંકરજીની લોકોના ઘર બની રહ્યા હતા। તો એ ઘણા ભાઈઓ કામકાજ ચાલુ છે, જોઈ લો આપ મિત્રો, જોઈ લો આ ભાઈઓ ઇટાળી લઈ રહ્યા છે। આ ભાઈ માલ લઈને આપવા જાય છે કારીગરને। હા, અમારા કારીગર ભાઈ અમારા મિત્ર જ છે પરથીજી ભાઈ। હા, આર્યા જુઓ આ કારીગર અમારા પરથીજી ચેરમેન સુપરવાઇઝર આર્યા ભાઈ અમારા ગઠાઈ અજીતસિંહ। આ રીતે કંઈક ઘરોનું કામ પાયામાંથી ચાલુ છે હાલ, જોઈ શકો છો। લગભગ જલ્દી પૂરું કરવા માટે તૈયારી કરી રહ્યા છે। દિવાળી પછી આવવાનો પ્લાન છે લોકોનો, વરસાદનો હાલ સમય છે। આ બાજુ બીજા એક નવા મકાનનું પણ પાયાનું કામ ખોદવાનું ચાલુ જ છે। આ બધા અમારા મિત્રો નાના ભાઈબંધો તો ખોદી જ રહ્યા છે। બધું કામકાજ ચાલુ જ છે એમનું, પાયાનું કામકાજ પણ હાલ કેવું રહે ખોદવામાં? વરસાદનું પોચું રહે, પોચું અને ઓછી મહેનતથી જલ્દી ખોદાઈ જાય છે એમ ને? બરાબર, સારું। ચાલો આવી રીતે આગળ ચલાવો કામકાજ, આપણે બાજુમાં પડોશી જાય, મજા આવી જાય। માણાભાઈ માટે લઈને આવ્યા બધી વસ્તુઓ નવરાત્રિમાં એમને આપવા માટે। કુકરની રિંગ, ફિલિયાસ, પ્લેટો કેટલી છે ભાઈ? ખોલજી પ્લેટ ખોલજી। પ્લેટોનું શું કરવાનું છે? એનું પ્લેટોની લોણી આપવાની નવરાત્રિમાં ભોણાભાઈ નિમિત્તે લોણી આપવાની બધાને। ચણિયા બતાવ્યું, ચણીનું બાર ખોલ, ચણીઓ અને પેલો ખોલ ઉપરવાળો ખોલ અલગ કર। પ્લેટો કેટલી? 30 બાર કાઢો, બતાવો ચેવી છે। 30 પ્લેટો એક પકડો હાથમાં। હવે 30 પ્લેટો ભોણાભાઈને આવવાનું, પેલું શું કહેવાય, લોણીમાં આપવા માટે ભોણાભાઈ માટે। હેપી બર્થડે ટુ યુ કરતા હતા। હું તો બધું હેપી બર્થડે કરી રહી। ચોમાસાના કારણે રસ્તા બધા બગડી ગયેલા હતા, તો એનું સમારકામ બધું કર્યું આજ આખો દિવસ। આ બધા ખાડા હતા, પાણી ભરાઈ હતું, બધું સરખું કર્યું। આ રીએ આગળ પણ બતાવું, આખો રસ્તો અમારો ઘરેથી ગામમાં જવાનો રસ્તો બધો ખરાબ થઈ ગયો હતો, બધો ધોરાઈ ખાડાઓમાં પાણી ભરાતા હતા। આજે બધા 4 ટ્રેક્ટર નંખાયા, બધું સરખું કરાવડાવ્યું, આટલા સુધી સરખું કર્યું છે। આ બાજુ થોડુંક સરખું કરવાનું બાકી છે। હવે કાલે સન્ડે છે, બધા છોકરાઓ ઘરે હોય તો બધા ભેગા મળીને કામ કરી દઈએ તો આ પણ બધું સરખું થઈ જાય। બધા એમ જ ટ્રેક્ટર ઠલવે એમ જ પડેલા છે, બીજું બધું સરખું કરેલું છે। તો આજે આખો દિવસ આ જ કામ કર્યું। મિત્રો અચાનક જ સાંજના સમયે વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખ્યું છે। આજે પણ આપ જોઈ શકો છો, કાળા વાદળો આવી રહ્યા છે, પવન પણ છૂટી રહ્યો છે। તો હવે આજનો વિડીયો અહીં સુધી, ફરી મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય સિયારામ, બાય બાય।